શું કોઈ જાતિમાં જન્મ લેવાથી કોઈ બાળક બહાદુર કે લડાકુ બની જાય? ભારતમાં આ લડાકુ જાતિનું તિકડમ અંગ્રેજોએ કેવી રીતે ઊભું કર્યું? અછૂત સમાજની મહાર, ચમાર, દુધાસ અને પરૈયા જેવી જાતિઓને અંગ્રેજ સેનામાંથી બહાર કાઢાવી કેવી રીતે રાજપૂત, શીખ, જાટ અને મરાઠા રેજિમેન્ટ શરૂ થઈ? ઈસવીસન 1600 થી 1740 સુધી 140 વર્ષો સુધી અંગ્રેજોએ ભારતમાં કોઈ લશ્કરી પ્રવૃત્તિ કરી ન હતી. તો સવાલ એ છે કે આટલા 140 વર્ષોમાં ભારતની જાતે બની બેઠેલી લડાકુ જાતિઓએ અંગ્રેજો સામે કોઈ યુદ્ધ કેમ ન કર્યું? શું ભારતમાં અમુક જાતિઓ જ વીર છે અને બાકી બધા ડરપોક છે? આ બધા પ્રશ્નોના જવાબ જાણવા માટે જુઓ આરકે સ્ટુડિયોઝનો અમારો આજનો વિડીયો, ફક્ત અમે બહાદુર, તમે બધા ડરપોક. નમસ્કાર સાથીઓ, હું છું આપનો સાથી આરકે પરમાર અને આપ જોઈ રહ્યા છો દલિત, આદિવાસી અને ઓબીસી સમાજની સામાજિક પરિવર્તનની લડાઈને સોશિયલ મીડિયાના વિવિધ માધ્યમો ઉપર રજૂ કરતું ડિજિટલ પ્લેટફોર્મ આરકે સ્ટુડિયોઝ. જો તમે હજુ સુધી અમારી સાથે ન જોડાયા હોય તો આજે જ અમારી આરકે સ્ટુડિયોઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન દબાવો, ફેસબુક પેજને લાઇક કરો અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો. આવો શરૂ કરીએ આપણો આજનો વિડીયો, જેનો ટોપિક છે લડાકુ જાતિનું તિકડમ, ફક્ત અમે બહાદુર, તમે બધા ડરપોક, જેની સ્ક્રિપ્ટ લખી છે આદરણીય મનોજ અભિજ્ઞાન સરે અને વિડીયો આપની સમક્ષ રજૂ કર્યો છે આરકે પરમારે. ભારતમાં અંગ્રેજો વર્ષ 1608માં સુરતમાં આવી ગયા હતા. મુગલ સમ્રાટ જહાંગીરે એક ફરમાન જાહેર કરીને તેમને વેપાર કરવાની અને કારખાના બનાવવાની મંજૂરી આપી હતી. 1660માં અંગ્રેજો બંગાળમાં સ્થાયી થયા. 1690માં જોન ચાર્નોકે 5 ગામડાઓ ભેગા કરીને એક બજાર બનાવ્યું, જે બાદમાં કોલકાતા તરીકે પ્રખ્યાત થયું. 1757માં પ્રથમ વખત અંગ્રેજો સિરાજુદ્દૌલાને હરાવીને બંગાળ ઉપર શાસક બન્યા. ક્રમ એ છે કે પહેલા 60 વર્ષ સુધી અંગ્રેજો માત્ર વેપારી બની રહ્યા. ત્યાર પછી બીજા 40 વર્ષ સુધી તે બજાર માટે જમીનો ખરીદતા રહ્યા. અવધના નવાબ, દિલ્હીના મુગલ શાસક પાસેથી પોતાના પક્ષમાં ફરમાન લેતા રહ્યા. અંગ્રેજોએ પહેલેથી સ્થાયી થયેલા ડચ અને પોર્ટુગીઝો સાથે યુદ્ધો કર્યા. 1600 થી 1740 સુધી ભારતમાં અંગ્રેજોએ કોઈ લશ્કરી પ્રવૃત્તિઓ કરી ન હતી. આ કોઈ ઓછો સમય ન હતો. 140 વર્ષ ખૂબ કિંમતી ગણાય છે. સવાલ એ છે કે આટલા વર્ષોમાં ભારતની કહેવાતી લડાકુ જાતિઓએ કેમ અંગ્રેજો સામે કોઈ યુદ્ધ ન કર્યું? શું એ સમયે વીર લડાકુ જાતિ ન હતી? શું એ સમયે રાજપૂત, શીખ, જાટ, મરાઠા ન હતા? આ 4 જાતિના નામથી જ આજે રેજિમેન્ટ બટાલિયન છે. શું ભારતમાં આ જ જાતિઓ વીર છે અને બાકી બધા ડરપોક છે? આધુનિક યુગમાં એ માનવું કે ફલાણી જાતિ લડાકુ છે, ફલાણી જાતિ કાયર છે, તે મૂર્ખતાની હદ છે. કોઈ જાતિ જન્મથી ન લડાકુ હોય છે ન કાયર. ખેર, સવાલ એ ઊભો થાય છે કે અંગ્રેજોએ લડાકુ જાતિનું તિકડમ કેમ ઊભું કર્યું? અંગ્રેજોની પહેલા મુગલો હતા. મુગલોએ કોઈ જાતિ વિશે નથી લખ્યું કે ફલાણી જાતિ લડાકુ જાતિ છે. હકીકતમાં મુગલોએ તો જાતિ વિષય ઉપર કશું લખ્યું જ નથી. અંગ્રેજો લગભગ 150 વર્ષ લડ્યા જ નથી. શું અંગ્રેજોને એ સમયે ખબર ન હતી કે લડાકુ જાતિ કોણ છે? તેમને કેવી રીતે ખરીદી શકાય? હકીકતમાં તો એ સમયે કોઈ પણ જાતિ લડાકુ હતી જ નહીં, કારણ કે તે સમયે કોઈ રાજા પાસે કાયમી સેના કે ફોજ ન હતી. સેના અને ફોજની ઠેકેદારી ચાલતી હતી. દરેક ગામમાં કેટલાક લડનારા, ઝઘડનારા લોકો હતા અને તેમના સરદારો હતા. આ લોકો કોઈ રાજાનું આમંત્રણ મળે એટલે લડવાની ઠેકેદારી લેતા હતા. ત્યારે ટ્રેનિંગ આપનારા પણ હતા અને લશ્કરની સેવા પૂરી પાડનારા પણ હતા. યુદ્ધ બાદ આ લોકો ઘરે પરત આવી જતા હતા. રાજ્ય તરફથી તેમને બક્ષિસ મળતી હતી, જેમાં મોટા ભાગે જમીનના રૂપે બક્ષિસ મળતી. આનાથી જ તેમના આખા વર્ષનું ગુજરાન ચાલતું હતું. મુગલ કાળમાં જે મોટા ભાગે શીખ બની ગયા હતા, એટલે કે જાટ અને શીખ બંને મુગલોની સેનાને સેવાઓ આપતા હતા. ત્યારબાદ રાજપૂત મુગલ સેનાના ઠેકેદાર બન્યા. અકબરના સમયમાં રાજપૂતોનું વર્ચસ્વ વધી ગયું તો જાટ અને શીખ મુગલોથી દૂર થવા લાગ્યા. મરાઠા તો પહેલેથી જ મુગલ સામ્રાજ્યના વિરોધમાં મોરચો ખોલી ચૂક્યા હતા. આ રીતે આ ચારેય જાતિઓનું તત્કાલીન વિશ્લેષણ એ છે કે શીખ એક સ્વતંત્ર સર્વોપરિતા પાણી રહ્યા હતા, રાજપૂત મુગલ શાસનની રક્ષા કરી રહ્યા હતા, મરાઠા પેશવાઓના રક્ષક બની ચૂક્યા હતા અને જાટ મુગલો સાથે જોડાયેલા હતા. પરંતુ મુગલો જોડે રાજપૂતો જેટલી તેમની લાયકાત ન હતી. આ ચારેય કોમ અંગ્રેજો માટે બેકાર હતી, કારણ કે તેમાંથી કોઈ પણ તેમના માટે કામ કરતી ન હતી. અંગ્રેજો તે સમયે એટલા પ્રભાવશાળી પણ ન હતા. અંગ્રેજો માટે મોટી સમસ્યા એ હતી કે તેઓ 150 વર્ષોથી ધંધો કરી રહ્યા હતા. અહીં કેટલાય સ્થાયી એકમો ઊભા કરી લીધા હતા, જેમાં વિલિયમ ફોર્ટ અને કલકત્તા જેવા મહાનગરોનો સમાવેશ થતો હતો. અંગ્રેજોની પહેલી લડાઈ પોર્ટુગીઝો અને ડચ સાથે થઈ. પોર્ટુગીઝો અંગ્રેજોને અહીંથી
ભગાડવાની ફિરાકમાં હતા. તે સ્થાનિક રાજાઓને નૌકાસેના, સૈનિક અભ્યાસ અને યુદ્ધ રણનીતિમાં મદદ કરી રહ્યા હતા. બંગાળના સિરાજુદ્દૌલાને ઉશ્કેરવામાં પોર્ટુગીઝોની મહત્વની ભૂમિકા હતી. અંગ્રેજ સેના અધ્યક્ષ લોર્ડ ક્લાઇવે ચોખ્ખી ના પાડી દીધી હતી કે સિરાજ-ઉદ-દૌલા સાથે યુદ્ધ નથી કરવાનું, કારણ કે તેની પાછળ પોર્ટુગીઝ સેના છે. લોર્ડ ક્લાઇવ એક નિષ્ફળ કમાન્ડો હતો, એટલા માટે તેને તેની સજાના ભાગરૂપે બ્રિટનથી ભારત મોકલવામાં આવ્યો હતો. કમાલની વાત એ છે કે અંગ્રેજો ભારતીયોમાં અલગ અલગ લડાકુ જાતિ બનાવતા રહ્યા, પણ પોતાને લડાકુ જાતિ તરીકે ના ગણાવી. આ જ હાલત બ્રાહ્મણોની છે. તે અલગ અલગ કરી બધાને ક્ષત્રિય બનાવતા રહ્યા, પણ પોતાને યુદ્ધથી દૂર રાખ્યા. ક્લાઇવે ભારત આવતા પહેલા એક ફોજ બનાવી હતી, જેમાં જેલમાં બંધ તમામ બદમાશોને લીધા હતા અને તેમને વચન આપ્યું હતું કે જો તમે યુદ્ધ જીતવામાં સફળ થઈ ગયા તો તમને સજામાંથી મુક્ત કરી દેવામાં આવશે. સિરાજુદ્દૌલાથી લડતા પહેલા ક્લાઇવ લોઇડ પટના આવ્યો હતો. તે પટના જિલ્લા અને શાહબાદ જિલ્લામાંથી માત્ર દુધાસ નામની અછૂત જાતિના લોકોને ભરતી કરીને લઈ ગયો હતો. તેણે માત્ર દુધાસ લોકોને જ ભરતી કેમ કર્યા તેનો પણ એક અલગ ઇતિહાસ છે. દુધાસ તો લડાકુ જાતિ હતી નહીં. આજ સુધી માત્ર હજારી પ્રસાદ દ્વિવેદીને છોડીને બીજા કોઈએ આવું લખ્યું નથી. અંગ્રેજોએ પણ આવું કંઈ ન લખ્યું કે ના આજ દિન સુધી કોઈ દુધાસ રેજિમેન્ટ બનાવી. સવાલ એ થાય છે કે દુધાસો વિશે લોર્ડ ક્લાઇવને એવું તે શું માલુમ પડ્યું હતું કે તે કલકત્તાથી પટના તેમને સેનામાં ભરતી કરવા માટે આવી ગયો. આગળ ક્લાઇવ લોઇડ આ દુધાસોની મદદથી પ્લાસીનું યુદ્ધ જીતવામાં સફળ થયો. પ્લાસીના યુદ્ધ બાદ અંગ્રેજોનો બંગાળ ઉપર કબજો થઈ જાય છે. બંગાળ ખૂબ મોટો વિસ્તાર હતો. બનારસ પૂર્વથી કલકત્તા સુધી અને બીજી બાજુ ઓરિસ્સાના સુધી ભારતનો નકશો બદલાઈ ગયો. ગંગાથી બ્રહ્મપુત્રા સુધી અંગ્રેજો સત્તાધારી બની ગયા. તે સમયના અછૂત દુધાસોને સાથે લઈને અંગ્રેજોએ જે સફળતા હાંસલ કરી તેને મહારાષ્ટ્ર અને મદ્રાસમાં પણ તેમણે દોહરાવી. મહારાષ્ટ્રમાં મહારોને સાથે લીધા અને મદ્રાસમાં પરૈયાને. આ રીતે અંગ્રેજો પૂરા દેશ ઉપર શાસન કરવા લાગ્યા અને મુગલ સત્તા આઉટ થઈ ગઈ. પણ અહીં એ લોકોને તકલીફ થઈ ગઈ જે લોકો અત્યાર સુધી મુગલોની સેવા કરતા આવ્યા હતા. હવે અંગ્રેજોના લશ્કરમાં નીચી જાતિઓની ભરતી થવા લાગી હતી. રાજપૂત, જાટ, શીખો માટે આ એક પડકાર હતો, કારણ કે તેમની જમીન અને જમીનદારી બંને ખતમ થઈ જવાનો ખતરો હતો. તેમણે અછૂતોના વિકલ્પ તરીકે પોતાને ભરતી કરવા માટે રજૂ કર્યા. આમ તેઓ તેમનો જમીનદારીનો રૂઆબ બદલી અંગ્રેજોના પગ પકડવા લાગ્યા. અંગ્રેજો સામે આ લોકો આટલા જલ્દી આત્મસમર્પણ કરી લેશે આ વાતનો અંગ્રેજો પણ વિશ્વાસ ન કરી શક્યા. અંગ્રેજોની સેનામાં હવે ભરી ભરીને રાજપૂત, જાટ, બ્રાહ્મણ, શીખ ભરતી થવા લાગ્યા. અહીં બે ફાયદા હતા. એક તો તેમને નિયમિત પગાર મળતો અને બીજો કે તેમને અછૂત અને નીચી જાતિના લોકોને શક્તિશાળી માધ્યમોથી દૂર કરી દીધા. તેમણે અંગ્રેજો સામે આજાજી કરી, માલિક અછૂતોની ભરતી ન કરો, તેમના લીધે અમારો ધન ભ્રષ્ટ થઈ જાય છે. અંગ્રેજો માની પણ ગયા, કેમ કે તેમને માત્ર મહેસૂલથી મતલબ હતો. આ સિપાહી કાયમી સેટલમેન્ટ બાદ જમીનદારો સાથે મળી પ્રજાનું લોહી ચૂસવા લાગ્યા અને અંગ્રેજોને ખોબલે મહેસૂલ આપવા લાગ્યા. અંગ્રેજોને શાંતિથી બધું મળી રહ્યું હતું, બીજું શું જોઈએ. પરંતુ અંગ્રેજોના કાન ત્યારે ખુલ્યા જ્યારે 1857નો વિદ્રોહ થયો. તેમને લાગ્યું કે આ સિપાહીઓ ગમે ત્યારે દગો આપી શકે છે. 1857નો વિદ્રોહ મુગલ, પ્રો મુસલમાન અને તેમના જમીનદારો રહેલા રાજપૂત અને બ્રાહ્મણ સામંતોનો વિદ્રોહ હતો. તેમનો આદર્શ પેલી જૂની મુગલ શાસન વ્યવસ્થા હતી. અંગ્રેજો ફરીથી ભારતીય સમાજને સમજવામાં લાગી ગયા અને જાતિગત જનગણના કરવાનું શરૂ કર્યું. સ્થાનિક સ્વશાસનનો વિકાસ કરવાનું શરૂ કર્યું. આનાથી રાજાશાહી અને જાતિવાદી માનસિકતાને આઘાત લાગ્યો. તેઓ વિચારી રહ્યા હતા કે અંગ્રેજોને અહીંથી નીકાળ્યા બાદ તેઓ ફરીથી રાજાશાહીની સ્થાપના કરી લેશે, પરંતુ તેઓ હવે આવું કરી શકે તેમ ન હતા. ત્યારબાદ અંગ્રેજો પ્રત્યે ભારતીય સવર્ણોનો તિરસ્કાર વધતો જ ગયો. અંગ્રેજો પાસે સમસ્યા એ હતી કે તેમણે કાયમી વિશાળ સેના ઊભી કરી નાખી હતી. હવે તેનો પારો ચડાવી રાખવાનો હતો. આ માટે અંગ્રેજોએ લડાકુ જાતિનું તિકડમ ઊભું કર્યું. જેવી રીતે બ્રાહ્મણ ચારણો કોઈને ક્ષત્રિય કહીને પારો ઊંચો ચડાવતા, બસ એ જ રીતે અંગ્રેજો પણ કોઈ જાતિને લડાકુ વીર જાતિ કહી ભાટચારણનું કામ કરતા હતા. પરંતુ પ્રથમ વિશ્વ યુદ્ધમાં આ લડાકુ જાતિઓની પોલ ખુલી ગઈ. શીખ રેજિમેન્ટમાં માત્ર જે દલિતો હતા તેમણે જ વ્યવસ્થિત લડાઈ લડી હતી. બીજા વિશ્વ યુદ્ધમાં અંગ્રેજોને ફરીથી દલિતો યાદ આવ્યા અને તેમણે બનાવી મહાર અને ચમાર રેજિમેન્ટ. ચમાર રેજિમેન્ટ
બર્મા સરહદે જાપાન સાથે લડી રહી હતી. જાપાન તરફથી આઝાદ હિન્દ ફૌજ લડી રહી હતી. સુભાષચંદ્ર બોઝના કહેવાથી ચમાર રેજિમેન્ટના મોટા ભાગના લોકો આઝાદ હિન્દ ફૌજમાં સામેલ થઈ ગયા. ત્યારબાદ અંગ્રેજોએ ચમાર રેજિમેન્ટ ભંગ કરી દીધી. અંગ્રેજોને ડર હતો કે જે બંગાળના રસ્તે તેમણે દિલ્હી ઉપર કબજો કર્યો હતો તે જ બંગાળ ઉપર જો સુભાષચંદ્ર બોઝનો કબજો થઈ જશે તો તેમના માટે દિલ્હી બચાવવું મુશ્કેલ થઈ જશે. 1945માં બીજું વિશ્વયુદ્ધ પૂરું થયું. મિત્ર રાષ્ટ્રોનો વિજય થયો. જાપાનની સાથે આઝાદ હિન્દ ફૌજ પણ હારી ગઈ. સુભાષચંદ્ર બોઝ હવાઈ દુર્ઘટનામાં માર્યા ગયા. અંગ્રેજોએ આઝાદ હિન્દ ફૌજના 11,000 સૈનિકોને બંદી બનાવ્યા. તેમની વ્યક્તિગત તપાસ થઈ. કયા રેજિમેન્ટમાં કોણ હતું અને કેવી રીતે આઝાદ હિન્દ ફૌજમાં સામેલ થયા. 1946માં મહાર અને ચમાર રેજિમેન્ટ બંનેને ભંગ કરી દેવામાં આવી. 1947માં અંગ્રેજો દેશ છોડીને ચાલ્યા ગયા, પરંતુ લડાકુ જાતિનું તિકડમ અહીં છોડતા ગયા. સવાલ એ થાય છે કે જ્યારે ચમાર રેજિમેન્ટના અડધાથી વધારે લોકો આઝાદ હિન્દ ફૌજમાં સામેલ થઈ ગયા હતા તે સમયે રાજપૂત, જાટ, શીખ રેજિમેન્ટવાળા શું કરી રહ્યા હતા? આજે તેમને લશ્કરમાં કઈ યાદમાં જીવતા રાખવામાં આવ્યા છે?